તો રેન્જ જતા ના કે તમારે જોવામાં નહીં આપવું આપણે રેડું ને પાટણ રેડાનો ફેરો કરી એટલે ભાઈ રેડું જવાની ના પાડે એટલે ના પાડે રેડું હાવ એટલે આપણે ચાર્જિંગ હતું નહીં અને કાલને વાવાઝોડું હતું તે લાઈટ હાડીઓ ખાલી પણ હાડીઓને બધું મારે કોઈ આ મોબાઈલ થોડી વાર ચાર્જિંગ કર્યો 25% ચાર્જિંગ થઈ ગયું એટલે પાછા એ બધું આપણે કરવાનું હોય બ્લોકનો સ્ટાર્ટ કર્યો નાસ્તો કરો હલો બોલો શું કરવાનું તો આપણે નાસ્તો કરી લઈએ તમે બ્લોકની અંદર જોડાયા રહો બજારમાં આવી ગયા પાછા રિટર્ન અને જેવો આર્યો આપણો ઢગલો છે ચાલુ મિત્રો આપણે હરાજી આવી ગઈ તો આપણે સારા મારો ભાવ આવે 1300 રૂપિયા ભાવ આવ્યો પણ ચાલુ થઈ ગયો મિત્રો ફાઇનલી આપણો ટૂર પૂરો થઈ ગયો છે તો 20 બોરીની 70 કિલો એ બોરીનું હા તો મિત્રો આપણે પાટણ જ્યાં તા એડા લઈને તો એડા વેચી અને આપણે પાછા બોર ઉપર આવ્યા ને તો રોટલા બટલા ખાઈને પાછા ફેર 3:30 વાગે ખેતરમાં આવી જઈએ હવે વાટવાની છે 7 અને આપણે 21 બોરી એડા ટોલામથી નીકળ્યા હતા છૂટા ભરેલા હતા તો 77 મણ ને 10 કિલો એડા છે આપણે ટોલાના અને 1300 રૂપિયાનો આપણે ભાવ આવ્યો જબ્બર ભાવ આવ્યો 1,01,000 એડા થયા તો આપણે આવી ગયા ને પાછા ખેતરમાં આવી ગયા કાળી જગા તો મિત્રો છેલ્લે જાતે જાતે કુદરતી પણ અમારે એને સહન ના થયું તો પબ્લિકની બાપડીની તમાકુ છેલ્લે જાતે જાતે કાલે બગાડી નહીં કલાક અડધો કલાક તો એના વાળું તો એ કરી તો જોત કોહડો જો આ તમાકુના ઢગલા ટોચેલા પડ્યા એ તો બરાબર છે પણ પેલી વાઢેલી પડી હતી આપણે હારામાં હારી તમાકુ બોર ઉપર 2 વીઘા હતી ને જબ્બર તમાકુ હતી એરી વાઢેલી પડી હતી તો એ તો વરસાદ આવી ગયો ને ભગવાન શું કરે જો માણસના થોડા ઘણા કલેક્શન હોય ને એટલે ભગવાન તો કલેક્શન કરવાનું એ નક્કી તમારે ફાઇનલ રાખવાનું કે થાય તો કોકનું સારું કરો કોઈનું ખોટું કરશો નહીં પણ આપણે જો કોઈનું ખોટું કરવા જઈએ ખોટું તો નહીં જ કરી પણ તોય કોકમાં આપણે ઓગળી તો ઓમ તો થઈ જ હોય એટલે થાય ને તો કોકનું સારું કરવાનું અને જો આટલો બધો તો કોઈ આપણે બગાડ કહેવાય નહીં જેમ કે બગાડ થોડો આવે કે વધારે આવે તો વેપારીઓને તો વરસાદ થઈ ગયો સમજી લે તો ભાવ તો તોડવાનો વેપારીને તો એટલું તો માહલું જીરા ગોતી રહ્યા હોય કે લગી તમારા સોટા થયા ને એટલે એને તો મન ફાવે એ મેરે લઈ રહે એને તો એવું જ હોય જો માં આપણે આમાં ચીકડી વાટી પેલામ જાવું એમાં તો તળકાન થાય પછી વાટું એટલે હળો અત્યારે જો અત્યારે ઓમ તાકો અત્યારે હા ને તે બધાનો ભાવ વધી ગયો જો બાટલાનો વધી ગયો કોઈ બી આપણે લો તેલ જો બહારથી આવે છે તો તેલનો ભાવ વધી ગયો બરાબર તો કદીક તમે વિચારો કે આપણા ખેડૂત છે ખેડૂત કદીક ખેતી બંધ કરી દે શાકભાજી દૂધ આ બધું આ ઓના ઉપર હેડ બરાબર તો આ બધું બંધ કરી દો તો શું કરો કહો હડો બંધ કરી જ દેવું પડે 12 મહિના બંધ કરી દે ને તાણ વેપારીને ખબર પડે તો આ બધું બંધ કરી દો તો શું વલા આવે એમ કે આપણા દેશની તો હડો આપણે એવું જ કરવું આપણે કાલથી બંધ જ કરી દેવું છે તો કાળીની ચીકુડી વાટવાનું ચાલુ કરી દીધું છે તો આપણે એક પોટકો ચીકુડી વાટી અને જવાનું છે રૂની રોમાપીરે દર્શન કરવા માટે તો આજે ચૈતર મહિનાની બીજ છે તો આપણે પોટકો વાટી અને પછી જઈએ રૂની રોમાપીરે દર્શન કરવા તો તમે લોગની અંદર જોડાયા રહેજો તમને એમને બતાવશે પણ એ કણે ચાલુ હોય મેજિક એટલે કોપીરાઇટ આવી જાય એટલે ખાસ કરીને વિડીયોમાં આપણે મંદિરે નહીં લેતા પણ તો એ જોઈએ તો લોગની અંદર જોડાયા રહેજો કાલે એ કણ વિડીયો લોગ લઈએ તો પછી કોપીરાઇટ આવી જાય 2 વખત આવી ગયું નહીં એ તો પણ વિડીયો લે આવે ને તો તમારે બોલાય ના હા તો બોલવાનું ચાલુ રાખે એટલે કોપીરાઇટ આવી જાય અંદર બોલાવે ને આપણે એટલે 2 મિનિટ ઊભું થાય એટલે કોપીરાઇટ આવે
તો મિત્રો વાગ્યા છે પોચ ને આપણે હવે જहाँ રૂની રોમાપીરે દર્શન કરવા માટે. તો આજે ચૈત્ર મહિનાની બીજ છે, તો ચલો આપણે દર્શન કરવા જઈએ. જય બાબા. તો હેલો ગાઈસ, આપણે જઈએ છીએ રૂની. તો રમાપીરે દર્શન કરવા જવું. તો આપણે અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગી ગયા છીએ આપણે. એક વખત તો પહેલાં તો 4 વાગી ગયા ખેતરમાં જઈ અને હવે હેડે છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા. ભગવાન